નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પાક નુકસાન સહાય 2025 ને લઈને મોટી અપડેટ સામે આવી છે। સરકાર દ્વારા મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે મિત્રો બધા ખેડૂતોએ ખાસ જાણવી ખૂબ જ જરૂરી છે। અહીંયા મિત્રો મોટી જાહેરાત, મોટી અપડેટનો ઉલ્લેખ કરેલો છે। આજના વિડીયોમાં મિત્રો આ મોટી અપડેટ, મોટી જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના મારફતે આજે મેળવવાના છીએ। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સરકાર દ્વારા શું મોટી જાહેરાત કરવામાં આવી છે, આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, રાહત પેકેજના 65% આર્થિક સહાય ચૂકવાય, જેમાં મિત્રો પાક નુકસાન સામે 22.90 લાખ ખેડૂતોને ₹6,805ની સહાય મળી છે। તેમજ મિત્રો ઓક્ટોબર નવેમ્બરમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકારે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં મિત્રો અત્યાર સુધીમાં 22.90 લાખ ખેડૂતોને ₹6,805 કરોડની સહાય ચૂકવાઈ છે। તેમના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરી દેવાઈ છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના 33 લાખ ખેડૂતોએ અરજી કરી છે, જેમાં મિત્રો અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ખેડૂતોએ રાહત પેકેજની અરજીઓ મંજૂર કરવામાં આવી છે। એટલે કે મિત્રો લાસ્ટ 10 દિવસની અંદર 33 લાખ ખેડૂતોએ અરજી કરેલી છે, જેમાંથી મિત્રો 27 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે। તેમજ મિત્રો છેલ્લે 10 દિવસમાં કુલ 22.90 લાખથી વધારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા ખેડૂતોને સહાય ચૂકવણીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, જે ઝડપથી પૂર્ણ કરાશે। ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના ખેડૂત સહિત વિવિધ સંગઠનોનો ધારાસભ્યો અને સહકારી આગેવાનોએ કૃષિ રાહત પેકેજ મુદ્દે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત યોજી હતી। આ બેઠકમાં મિત્રો અત્યાર સુધીમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદીમાં મગફળી સહિતના વિવિધ પાક માટે 10.11 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી વધુ ખેડૂતો પાસેથી મિત્રો ₹7,537 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવ્યાનું પણ જણાવ્યું હતું, જે પૈકી મિત્રો 2.18 લાખ કરતાં વધુ ખેડૂત મિત્રોને ₹3,468 કરોડની ચૂકવણી કરવામાં આવી છે। તો મિત્રો, પાક નુકસાન સહાય 2025 અંતર્ગત સરકાર દ્વારા મોટી જાહેરાત એ કરવામાં આવી છે કે જેમાં પાક નુકસાન સહાય અંતર્ગત જે કૃષિ રાહત પેકેજના ₹10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ફાળવણી છે મિત્રો જે ખેડૂતોના બેંક ખાતાની અંદર યુદ્ધના ધોરણે સરકાર દ્વારા જમા કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો ટેકાના ભાવે મગફળી, સોયાબીન વગેરે જેવી જે ખરીદી છે તે પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં મિત્રો વિવિધ પાકો માટે 10.11 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹7,537 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં અત્યાર સુધીમાં આવી છે। એ પણ સરકાર દ્વારા આંકડો બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો, પાક નુકસાન સહાય 2025 ને લઈને આ હતી મોટી અપડેટ।